હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. હું વર્ષા વ્યાસ. આજના એપિસોડમાં હું તમને થ્રેડિંગ વિશે એટલે કે આઈબ્રો વિશે થોડી માહિતી આપીશ. આઈબ્રો એક એવી વસ્તુ છે કે જે તમને કસ્ટમરને સારી કરી આપશો તો તમારા ઉપર ટ્રસ્ટ આવશે. અને હું માનું છું કે આખા પાર્લરનો જે બિઝનેસ છે એ આઈબ્રો પર ડિપેન્ડ છે. સૌથી વધારે ટાઈમ આઈબ્રો શીખવામાં જ લાગે છે, એટલે તમારે રોજ થ્રેડની પ્રેક્ટિસ કરવી પડશે. રોજ 10 મિનિટ જો તમે થ્રેડિંગની પ્રેક્ટિસ કરશો તો તમને થોડા દિવસમાં આવડી જશે. આ રીતનો થ્રેડ હોય છે. 40 નંબરનો દોરો આવશે. આઈબ્રોની રીલ છે એ તમે લઈને આ રીતે ડાબા હાથમાં તમારો થ્રેડ રહેશે. આ રીતે લઈ અને જમણા હાથથી તમારે 5 થી 6 ટ્વિસ્ટ લઈ જ્યારે શીખતા હોવ ત્યારે પહેલાં તમારે હવામાં દોરો આ રીતે ચલાવવાનો છે. તમારી ત્રણેય સાઈડ જે છે થ્રેડની એ ટાઈટ રહેવી જોઈએ. આ રીતે તમારે માથું નથી હલાવવાનું, ખાલી આંગળીથી આ રીતે પુશ કરવાનું છે. આ રીતે દોરો લેવાનો છે. આ રીતે થ્રેડ પકડતા અને ચલાવતા આવડી જાય પછી કોઈના હાથ કે પગ પર પ્રેક્ટિસ કરીને જોવાની કે વાળ નીકળી રહ્યા છે કે નહીં. અને જો નથી નીકળી રહ્યા તો તમારે ફરીથી પ્રેક્ટિસ કરવાની અને રોજ 5 થી 10 મિનિટ પ્રેક્ટિસ કરશો તો હાથ સેટ થઈ જશે. પછી તમારે ધીરે ધીરે ફોરહેડ અને અપર લિપ્સની પ્રેક્ટિસ કરવાની છે. આ રીતે પાવડર લગાવવાનો છે. જોઈ શકો છો, જો અહીંયાથી હેર રિમૂવ થઈ ગયા છે. એટલે ધીરે ધીરે પ્રેક્ટિસ કરશો હાથ ઉપર તો આવી જશે આ રીતે.